સંવાદદાતા સંજય ટાંગ પણ જોડાઈ ગયા છે। સંજય, આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? અમી છાંટા વચ્ચે ભક્તોનો કેવો ઉત્સાહ જોઈ રહ્યા છો? બિલકુલ હિના, ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા જે છે હવે નિજ બંદર તરફ મોસાળું જ્યારે ભગવાનનું વાતે ગાતે થયું છે અને હવે સરસપુરથી નિજ મંદિર તરફ રથયાત્રા ફરી રહી છે, પરત ફરી રહી છે અને દિલ્હી ચકલા વિસ્તારમાં હાલ અમે છે। હું સીધા દ્રશ્ય હિના આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ટ્રક જે છે તે દિલ્હી ચકલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ અમી છાંટણા ક્યાંક ને ક્યાંક દરિયાપુર વિસ્તારમાં થયા છે। અત્યારે પણ વાદળછાયું વાતાવરણ ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યું છે અને વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। ભગવાન જગન્નાથજીની દર વર્ષે જ્યારે રથયાત્રા ભગવાન જગન્નાથજી લઈને નીકળે છે અને નગરયાત્રાએ નીકળે છે ત્યારે દર વર્ષે વરસાદી વધામણા ભગવાનના થાય છે અને એ જ માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। દિલ્હી ચકલા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે। દરિયાપુર વિસ્તારમાં અમી છાંટણા ભગવાનના થયા છે, ભગવાનને વધાવવામાં પણ આવ્યા છે અને અત્યારે પણ અહીંયા વરસાદી માહોલ ફૂલ જામ્યો છે। ગમે ત્યારે વરસાદી છાંટા પડી અને ભગવાનને અમી છાંટણા થાય તેવી પણ અહીંયા દિલ્હી ચકલા વિસ્તારમાં સંભાવના જોવા મળી રહી છે અને અત્યારે હાલ જોઈ શકો છો કે ટ્રક જે છે થોડી વાર પહેલાં ગજરાજ જે રથયાત્રાના રૂટ ઉપરથી દિલ્હી ચકલા વિસ્તારમાંથી સાપુર તરફ પ્રયાણ કર્યું અને હવે ટ્રક જે છે તે ધીરે ધીરે સાપુર તરફ પ્રયાણ થઈ રહ્યા છે। થોડી વારમાં ભજન મંડળી પણ આવશે, અખાડા પણ આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો રથ પણ જે છે તે આવશે। એ પહેલાં વરસાદી માહોલ અહીંયા જામ્યો છે। વરસાદ વાદળછાયું વાતાવરણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને ગમે ત્યારે વરસાદી વધામણા ભગવાન જગન્નાથજીના થાય તેવી પૂરેપૂરી દિલ્હી ચકલા વિસ્તારમાં શક્યતા છે। દરિયાપુર વિસ્તારમાં અમી છાંટણા થયા પણ છે અને દિલ્હી ચકલા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને અહીંયા પણ ભગવાન જગન્નાથજીના અમી છાંટણા થાય અને વધામણા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી।